બારડોલીની આરાધ્યા રો હાઉસના એક ઘરના એસીના કમ્પ્રેસરમાં એક સાપ ઘૂસી ગયો હતો, જે જાણ ઘર માલિકને થતા તેઓને સુરત ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરાતા તેઓએ સુરત તેઓની સંસ્થાના સભ્ય વિપુલ સોનીને આરાધ્યા રો હાઉસ ખાતે મોકલી આપ્યા હતા। સાપ એસીના કમ્પ્રેસરમાં ઘૂસી ગયો હોવાથી તેને બહાર કાઢવામાં પરસેવો વળી ગયો હતો। લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ સાપને બહાર કાઢવામાં સફળતા મળી હતી। આ સાપ બિનઝેરી ધામણ સાપ હોવાનું જાણવા મળ્યું છે। ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમે સુરક્ષિત જગ્યાએ મુક્ત કરતા હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી અમારી ટીમ રાજ્ય સહિત સુરત જિલ્લામાં કામ કરી રહી છે, ત્યારે બારડોલી ખાતે મળેલા કોલને લઈ સ્થળ પર દોડી ગઈ હતી અને ધામણ સાપને સહી સલામત બહાર કાઢ્યો હતો। આ સાપને લઈ લોકોમાં ઘણી ગેરસમજ પણ છે। ઘણા લોકોમાં એવું માનવું છે કે આ સાપની પૂંછડી અડે તો પણ માણસ સડીને મળે છે, પણ હકીકત એવું નથી। આ સાપ બિનઝેરી હોય છે, તે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતો નથી, જેથી આપણે પણ આપણા ઘર નજીક આવે તો આ સાપને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું જોઈએ। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।